આજનું રાશિફળ આજે 1 માર્ચ મહિનાનો પહેલો દિવસ આ 6 રાશિના જાતકો માટે લઈને આવશે ધન લાભ. જાણો કેવો રહેશે તમારો શુક્રવાર. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે સખત મહેનત અને સમર્પણ સાથેનો રહેશે. તમે કોઈ મહત્વની ચર્ચામાં ભાગ લઈ શકો છો. પ્રેમમાં સહકારની ભાવના તમારા મનમાં રહેશે. કોઈની લાલચમાં ન આવશો. તમને વરિષ્ઠ સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમને કામ પર તમારા અનુભવોથી ફાયદો થશે અને તમારા વધતા ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. જો તમે બજેટને અનુસરો છો તો તે તમારા માટે સારું રહેશે. કોઈને પણ અણગમતી સલાહ આપવાનું ટાળો, નહીંતર તે તમારા કામમાં અડચણ ઊભી કરી શકે છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે રચનાત્મક કાર્યોમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશે. તમને અભ્યાસ અને આધ્યાત્મિકતામાં ખૂબ જ રસ રહેશે. મિત્રોનો સહયોગ તમારી સાથે રહેશે. તમારા ખુશખુશાલ વ્યક્તિત્વને કારણે તમારા મિત્રોની સંખ્યામાં પણ વધારો થશે. તમે કોઈ મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમારે તમારા વડીલોની વાતને ધ્યાનથી સાંભળવી પડશે. સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે. તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું ટાળવું જોઈએ. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. જો તમારા સંબંધીઓ સાથે અણબનાવ હતો તો તે પણ ઉકેલાઈ જશે. તમે તમારી જવાબદારીઓ સમયસર પૂર્ણ કરી શકશો, પરંતુ કાર્યસ્થળમાં કોઈ બાબતને લઈને તમારો વિવાદ થઈ શકે છે, જેમાં તમારે મૌન રહેવું પડશે, નહીં તો તે કાયદેસર બની શકે છે. તમે પરિવારના સભ્યો સાથે બેસીને કેટલીક જૂની યાદો તાજી કરશો. જો તમે કોઈ પણ કાર્યમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે તેના વિશે ખૂબ જ કાળજી લેવી પડશે. તમારા કેટલાક વિરોધીઓ તમારા પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરશે, પરંતુ તેઓ કોઈ નુકસાન કરી શકશે નહીં. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે હિંમત અને બહાદુરીમાં વધારો લાવશે. તમારે તમારી આળસ છોડીને આગળ વધવું પડશે. તમે વ્યવસાયના સંબંધમાં ટૂંકા અંતરની યાત્રા પર જઈ શકો છો. તમારે વ્યવસાયિક બાબતોમાં સાતત્ય જાળવી રાખવું પડશે. તમારે કોઈની સાથે બિનજરૂરી ચર્ચામાં પડવાનું ટાળવું જોઈએ. તમને તમારા સંબંધીઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. તમારે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવું પડશે. જો તમને તમારા કાર્યસ્થળ પર તમારી યોગ્યતા મુજબ કામ મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમે તમારા પરિવારના સભ્યોના દિલ જીતવામાં સફળ રહેશો. તમે તમારી વાણી અને વર્તન દ્વારા સરળતાથી બધાના દિલ જીતી શકશો. તમારા કાર્યસ્થળે તમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી શકે છે. તમારી સંપત્તિમાં વધારો થતાં તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમારા વડીલોની વાતને અવગણશો નહીં તો તેઓ તમારા વિશે ખરાબ અનુભવી શકે છે. તમને પરિવારના કોઈ સભ્ય તરફથી આશ્ચર્યજનક ભેટ મળી શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. રચનાત્મક કાર્યમાં તમને રસ રહેશે. તમે દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો. તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે. બાળકોને મૂલ્યો અને પરંપરાનું જ્ઞાન આપશો. તમારી કારકિર્દી વિશે તમે કેટલીક બચત યોજનાઓમાં રોકાણ કરી શકો છો, જે તમારા માટે સારું રહેશે. તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળશે, પરંતુ તમારા વિચારો કોઈ બહારની વ્યક્તિ સાથે શેર કરશો નહીં તો કોઈ તેનો લાભ લઈ શકે છે. તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. તમારી આવક અને ખર્ચ માટે બજેટ તૈયાર કરવું તમારા માટે સારું રહેશે. કોઈ પણ કાર્યમાં નિયમોનું સંપૂર્ણ ધ્યાન રાખો. તમારે કોઈ વાદ વિવાદમાં ન પડવું જોઈએ, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. નાણાકીય કાર્યોમાં સાવધાની રાખો. તમારા નજીકના કેટલાક લોકો તમને પરેશાન કરી શકે છે.
રોકાણ સંબંધિત બાબતમાં તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ઓનલાઈન કામ કરતા લોકો સાથે કેટલીક છેતરપિંડી થઈ શકે છે. બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકો બચત યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારે લેવડ દેવડ પર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ અને વેપારમાં ગતિ આવશે. કેટલાક પ્રતિકૂળ સંજોગોમાં તમારે ધીરજ રાખવી પડશે. તમારી સકારાત્મકતા વધવાથી તમે ખુશ રહેશો. તમે કોઈ મોટી સિદ્ધિ મેળવી શકો છો. સંપત્તિમાં વૃદ્ધિ થશે. જો તમારી કોઈ ઈચ્છાઓ પૂર્ણ થશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. જો વિદ્યાર્થીઓએ કોઈ પણ સ્પર્ધામાં ભાગ લીધો હોય તો પરિણામ આવી શકે છે જે તમને સફળતા અપાવશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે ઉર્જાસભર રહેવાનો છે. જો તમે તમારી ઉર્જાનો યોગ્ય કામમાં ઉપયોગ કરશો તો તે તમારા માટે સારું રહેશે. કાર્યસ્થળમાં દરેકનો સહયોગ મળશે. તમારે વરિષ્ઠ સભ્યોની વાત પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. તમારી કેટલીક યોજનાઓને ગતિ મળશે. જો તમારે તમારા બાળકના કરિયરને લઈને કોઈ નિર્ણય લેવાનો હોય તો તેમાં ઉતાવળ ન કરો, નહીં તો થોડું નુકસાન થઈ શકે છે. રાજકારણમાં કામ કરતા લોકોને કોઈ સન્માન મળી શકે છે. નોકરી કરતા લોકોના અધિકારો અને ફરજો વધી શકે છે, જેના કારણે તેમના કામનો બોજ વધુ રહેશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે. તમે એક પછી એક સારા સમાચાર સાંભળતા રહેશો. કેટલીક ધંધાકીય યોજનાઓને વેગ મળશે. જો તમે ભાગ્ય પર ભરોસો રાખીને કોઈ કામ કરશો તો તેમાં પણ તમને ચોક્કસ સફળતા મળશે. દરેકનો સાથ અને સહયોગ તમારી સાથે રહેશે. તમારા લાંબા સમયથી અટકેલા કામને વેગ મળશે. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળશે. કોઈ જૂનો રોગ ફરી આવી શકે છે જે તમને પરેશાન કરશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લેવાનો રહેશે. તમારે કોઈની વાતોમાં પડવાનું ટાળવું પડશે અને મહત્વપૂર્ણ બાબતોમાં સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. સમજદારીથી લીધેલા નિર્ણયો હંમેશા સફળ થાય છે. પરિવારના સભ્યો તમને પૂરો સાથ આપશે, પરંતુ તમારે પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં મધુરતા જાળવી રાખવી પડશે. લોકો અહીં અને ત્યાં શું કહે છે તેમાં સામેલ ન થાવું. તમારા કેટલાક વિરોધીઓ તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે, પરંતુ તેઓ તમને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં. તમને તમારા જીવનસાથી તરફથી સાથ મળતો જણાય છે. લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાથી તમને ખુશી થશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. પરિવારમાં કોઈ આનંદદાયક અને શુભ પ્રસંગનું આયોજન થવાને કારણે વાતાવરણ ખુશનુમા રહેશે. પરિવારના સભ્યોનું સતત આવવા જવાનું રહેશે. તમારે કોઈ મહત્વપૂર્ણ કામ અંગે ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લેવો પડશે. કેટલાક દગાબાજ લોકોથી દૂર રહેવું તમારા માટે સારું રહેશે. તમે તમારા મહત્વપૂર્ણ કાર્યો ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકોની વિશ્વસનીયતા અને સન્માન વધશે. તમને તમારા વિવાહિત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી રાહત મળશે. તમને તમારા પ્રવાસ દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે.